રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના માળખા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ અને ગાંધીનગરના પૂર્વ ભાજપ પ્રમુખ રુચિત ભટ્ટ સેન્સ પ્રક્રિયા માટે કાર્યાલય પહોંચ્યા। સેન્સ પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ભાનુબેન બાબરિયા, દુર્લભજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ દરમિયાન અલ્પેશ ઢોલરિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપમાં કોઈ જૂથવાદ નથી, અમે બધા એક છીએ અને એક જ રહેવાના છીએ। આમ આદમી પાર્ટીના નેતાઓને અલ્પેશ ઢોલરિયાએ લુખ્ખા કહ્યા અને કહ્યું કે રાજકોટ જિલ્લામાં તેને કોઈ સ્વીકારશે નહીં। ચિકિત્સા પટેલનું નામ લીધા વિના કહ્યું કે કોઈ લુખ્ખાઓ ગુજરાતને બદનામ કરવા માંગે તો ગુજરાતની પ્રજા સમજુ અને શાણી છે। દેશનું સૌથી મોટું ખેડૂત આંદોલન પંજાબમાં ચાલે છે, ત્યાં પણ આ લુખ્ખાઓની સરકાર છે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે અને વિખવાદની વાત અમને તો ક્યાંય જોવા મળતી નથી। અમે બધાએ મુઠ્ઠીની જેમ તાકાત છે એમ અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધાએ મહેનત કરી છે। આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે, રુચિતભાઈ ભટ્ટ આવ્યા છે, એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની જેમ બધું જ આયોજન કરશું અને નક્કી કરશું। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી। અમે બધાએ એક ભારત માતાના સંતાન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ કરીએ। આમ આદમી પાર્ટી જિલ્લામાં મથી રહ્યું છે, શું લાગે છે? હવે આ તો ચૂંટણી આવે એટલે એ તો બધા આવે, પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે। અમે તો કોઈનું નામે લેવા માંગતા નથી। કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માંગે તો ગુજરાતની પ્રજા સમજુ અને શાણી છે। દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને 10 વર્ષ લોકોને ભોળવા હતા। ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ એને બતાવી દીધું, ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો। અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે। દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન કે ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે, ત્યાં પણ એ લુખેસોની સરકાર છે અને આ ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી, એનો અમને ભરોસો છે।